મિત્રો આજે 15 નવેમ્બર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે નરેન્દ્ર મોદી સાહેબ થોડાક જ કલાકો બાદ ડેડિયાપાડામાં તેમનું હેલિકોપ્ટર ઉતરશે। હવે એ જ ડેડિયાપાડામાં ચૈતર વસાવા હાજર નહીં રહે। હા મિત્રો, અત્યારે હાલ નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે, તેમની સ્વાગતની ફૂલે ફૂલ તૈયારીઓ થઈ રહી છે। અને મિત્રો તમે વિચાર કરો કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે એ પોતે જ ડેડિયાપાડામાં હાજર નહીં રહે અને તેમના જ મત વિસ્તારમાં નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે। તો જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવશે ત્યારે આજુબાજુ લોકોને પૂછશે અને એમને થોડી ઘણી જાણ થશે કે જે આ ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે ક્યાં છે। તો બધા લોકો શું જવાબ આપશે કે ધારાસભ્ય તો હાજર નથી અને ચૈતર વસાવા હાજર રહેવાના નથી, કારણ કે ચૈતર વસાવાને તમને બધાને ખબર હશે કે જે જેલવાસ ભોગવીને આવ્યા એમાં એમને જામીન ઉપર છોડવામાં આવ્યા છે અને ચૈતર વસાવાને ડેડિયાપાડામાં અને પોતાના મત વિસ્તારમાં જવા માટે બંધી છે। પણ મિત્રો આજે જોયા જેવું થશે, કારણ કે નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડામાં આવશે અને ચૈતર વસાવાની સભા નેત્રંગમાં થશે, કારણ કે ચૈતર વસાવાની પણ અલગ સભા થવાની છે। ત્યાં ઘણી બધી પબ્લિક જોવા મળશે। હવે અહીંયા ડેડિયાપાડામાં ઘણી બધી પબ્લિક જોવા મળશે। આ બહુ જાણવા જેવું છે। મિત્રો તમે ક્યાં જવાના છો, તમે હજુ પહોંચ્યા નથી તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ઘણા બધા લોકો તો એવું જ કહી રહ્યા છે કે અમે તો જ્યાં ચૈતર વસાવાની સભા હશે ત્યાં જવાના છીએ। હવે ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદી સાહેબની સભા છે, જોઈએ છીએ ત્યાં કેટલી પબ્લિક આવે છે અને કેવો માહોલ જોવા મળે છે। મિત્રો આપણે તમને બધી જાણકારી આપવાના છીએ, લાઈવ પણ કરવાના છીએ। આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમે જો ચૈતર વસાવાને થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો ચૈતર વસાવા માટે સારી એવી એક કોમેન્ટ કરી નાખજો, કારણ કે અત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં વધારે કોઈ ચર્ચામાં ચાલતું હોય તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। હવે એ જ ડેડિયાપાડામાં ચૈતર વસાવા હાજર નહીં રહે અને નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે, તો જોઈએ છીએ કે કેવો ધમાકો થાય છે। તો ચલો મિત્રો આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।